MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવે 2.5 મહિના બાદ વાઇસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. જો કે બંગલામાં રહેવા માટે તેમને કુલ મળીને ₹64,200 ભાડું ચૂકવવું પડશે. સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી તો ડૉક્ટર શ્રીવાસ્તવે કોઈ ભાડું આપ્યું નથી. ડૉક્ટર શ્રીવાસ્તવે તારીખ 8મી જાન્યુઆરીએ રાજીનામું આપ્યા બાદ તેમને બંગલામાં રહેવા યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 1 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ 1 મહિના માટેનું ભાડું ₹1200 ગણવામાં આવ્યું છે. એ પછીના સમય માટે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પરિપત્રને ધ્યાનમાં રાખીને બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી કરવામાં આવી છે. જે અનુસાર ફેબ્રુઆરી મહિના માટે તેમને ₹42,000 અને માર્ચ મહિનાના અંદર 15 દિવસ માટે ₹21,000 ભાડું ચૂકવવાનું થાય છે. આમ કુલ મળીને તેમને ₹64,200 ભાડું આપવું પડશે. સૂત્રોએ કહ્યું કે ડૉક્ટર શ્રીવાસ્તવને હજી ₹85,000 જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. બંગલાનું ભાડું તેમાંથી પણ વસૂલવાની કાર્યવાહી સત્તાધીશો ધારે તો કરી શકાય તેમ છે.